આ દિવસ સુધી કેમ વિડીયો બનાવ્યા નહીં? આટલા દિવસ પછી કેમ આજે વિડીયો બનાવ્યો? તો એનું કારણ એક મેં વેલકમ એકચ્યુઅલી માય યુટ્યુબ ચેનલ અને હું છું મિસ સ્નેહા। તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીશું। આજનો વ્લોગ એના માટે સ્પેશિયલ છે કે આટલા દિવસ સુધી કેમ વિડીયો બનાવ્યા નહીં? આટલા દિવસ પછી કેમ આજે વિડીયો બનાવ્યો? તો એનું કારણ એક મેન એ છે કે પહેલાં તો એ કે આટલા થોડાક વિડીયો પહેલાં તો મેં મૂક્યા હતા એમાં થોડાક વિડીયો યુટ્યુબમાં મૂક્યા હતા અને પછી ડીમોટિવેશન આવ્યું હતું કે આમાં લાઇક નથી આવતા અને સબસ્ક્રાઈબ નથી આવતા અને વ્યૂઝ નથી આવતા, એટલે થોડુંક આમ ડીમોટિવેટ થઈ ગઈ હતી હું। તો એના માટે થઈને મેં કીધું મૂકી દઉં, માઇન ગયું, મેં કીધું બીજું કંઈક કરીએ આપણે ટ્રાય। પણ પછી અચાનક મને હને એક આઈડિયો સૂઝ્યો કે આપણે ગમે એ કામ કરીએ, આપણે ગમે એ જોબ કરી કે ગમે એ આપણે કરી તો ઘાત આપણે કાંઈ મળી નથી જતું। ગમે એ વસ્તુમાં આપણે શીખવામાં વાર લાગે, બધી વસ્તુમાં શીખવામાં વાર લાગે। ધીરે ધીરે આગળ જેમ આપણે કરી આમ ધીમે ધીમે આપણે બધું થાય। એક આયરે તો ન થઈ જાય કે હાલો આજે હું 2 વિડીયો મૂકું, 3 વિડીયો મૂકું, ડાયરેક્ટ સબસ્ક્રાઈબર આવી જાય, મારે 2 લાખ 3 લાખ મિલિયન સબસ્ક્રાઈબર તરત થઈ જાય આપણે અને વ્યૂઝ આવવા માંડે, લાઇક્સ આવવા માંડે, એવું તો થાય નહીં। આપણે મહેનત કરવી પડે ગમે એ વસ્તુમાં, ત્યારે આપણે આગળ થાય કંઈક, એમણે તો થાય નહીં કંઈ। તો એટલે મેં પાછું ડિસાઈડ કર્યું કે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમારે બ્યુટી રિલેટેડ, પછી આપણે વ્લોગ, કુકિંગ, પછી લાઈફસ્ટાઈલ બધું આ વિડીયોમાં જોવા મળશે તમને, આઈ મીન કે આ ચેનલમાં જોવા મળશે તમને। તો એવું હતું એટલે વિડીયો આવતા નહોતા અને હવેથી રેગ્યુલર વિડીયો સારા સારા આવવાના છે। વેડિંગ સિઝન માટે આવવાના છે, વેડિંગ સિરીઝ આવવાની છે, ફેશિયલ, માસ્ક, હેર કેર, બ્યુટી કેર બધું આગળ પહેલાં હે ને યુટ્યુબ વિશે જોતી હતી ને, તો એમાં જે લોકો 1 વર્ષ થઈ ગયો એ લોકોની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, એટલે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ। અગર હું કન્ટિન્યુ કરતી હોત ને તો 1 વર્ષ થવામાં મારે કેટલો ટાઈમ, મારે 3 મહિના, લગભગ 3 મહિના નહીં, લગભગ એક મહિનો જ રહ્યો, 1 જ મહિનો રહ્યો મારે 1 વર્ષ થવામાં। અત્યાર લગી મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હોત અગર મેં રેગ્યુલર વ્લોગ્સ ને વિડીયો ને બધું શોર્ટ ને બધું બરોબર મૂક્યું હોત ને તો મારે મોનેટાઈઝ થઈ ગયું હોત। પણ આ હે ને ડીમોટિવેટ કરવા વાળા એક તો કેટલાય હોય જ, આમ હેન તેમ હેન, એટલે થોડુંક ડીમોટિવેટ થઈ જાય, ડીમોટિવેશન આવી જાય આપણામાં થોડુંક, અને પાછું ઉપરથી આપણે વ્યૂઝ ન આવતા હોય ને સબસ્ક્રાઈબર વધતા હોય ને લાઇક્સ ન આવતા હોય ને કમેન્ટ ન આવતા હોય ને એટલે થોડુંક એવું લાગે। પણ હવે વિચારી લીધું છે કે હવે બેક ટુ બેક વિડીયો ને વ્લોગ્સ ને બધું આવવાનું ચાલુ થઈ જાય આમાં જ। તો હવે જોતા રહેજો, રેગ્યુલર વ્લોગ્સ ને બધું આવશે આમાં, મજા આવી જાય એવો વિડીયો આવવાના છે બેક ટુ બેક। કેટલા બધા શૂટ કરીને રાખી દીધા, એડિટ કરવાનું બાકી છે। ઘણા તો અને એમ કહે કે સરખું બોલતા નથી આવડતું ને વિડીયો શૂટ સરખો નથી કરતી ને આમ નથી કરતી ને તેમ નથી કરતી, પણ તમે આમાં બધાની સામે બોલવું અને જે છુપીને જેમ કમેન્ટ કરવા અને મેસેજ કરવા અને બીજાને ફોનમાં કેવું ને રૂબરૂ કેવું ને બધું અલગ અલગ છે। એકવાર તમે આમ પબ્લિકમાં બધા સામે પહેલાં 2 મિનિટનો કે 1 મિનિટનો ગમે વિડીયો બનાવીને પહેલાં મૂકવાય ત્યારે તમને ખબર પડશે કે કેવું લાગે છે। આમ ડાયરેક્ટ તો આમ સરખું ન આવે ને, હજી તો ચાલુ કર્યું છે ત્યાં લગી, હજી વોઇસમાં, પછી વિડીયો ક્વોલિટી, એડિટિંગ બધેમાંથી આપણે ધીમે ધીમે શીખવા મળે એ પ્રમાણે આપણે ના આવે। એ કર્યું તો સરખું ન થઈ જાય ને કે હાલો એકદમ પ્રો વોઇસ આવી જાય ને એકદમ પ્રો એડિટિંગ થઈ જાય ને એકદમ બધું હાઈ ક્વોલિટીનું, એવું તો ન થાય ને। આપણે જેમ નોર્મલ બોલતા હોય પછી વિડીયોમાં બોલતા હોય એ બધું અલગ અલગ હોય। એમણે કહેવામાં તો બધાને થઈ જાય કે હાલો જલ્દી કહી દઈએ, આનો અવાજ આમ હે ને, આનો વિડીયો આમ હે ને, આની ક્વોલિટી આમ હે ને, એડિટિંગ આમ હે ને, આવા વિડીયો હોય ને આમ ને તેમ હોય। પણ આપણે ગમે એ વસ્તુમાં આપણે સ્ટાર્ટિંગ કરી પહેલાં આપણે તો ત્યારે તો વાર લાગે ને હજી શીખતા આપણે, એમ તો ન થાય કે ડાયરેક્ટ જલ્દી બધું સરખું। એટલે ગમે એ વસ્તુ હોય આપણે શીખવામાં ધીમે ધીમે કરીને વાર લાગે આપણે, એવું ન થાય કે એકારે બધું પરફેક્ટ જ આમ થઈ જાય, એકદમ બધું સરખું જ આમ હોવું જોઈએ।
એવું દુનિયામાં કોઈ એકદમ પરફેક્ટ એવું હોય ને તો બધા એમ પૈસાવાળા થઈ ગયા હોત, કોઈને કંઈ કામ કરવાની જરૂર ન પડે, કેમ કે ખબર છે પરફેક્ટ છે તો બેઠા બેઠા એક મેસેજ કરી, એક ફોન કરી, આ લાખ રૂપિયા આવી ગયા, આ કરોડ રૂપિયા આવી ગયા. બધી વસ્તુમાં હા ને આમ ધીમે ધીમે આપણે બધું બરોબર થાય, એ કાંઈ ન થઈ જાય કે હાલો. એટલે એ મારા આઈડિયા ને બધું શેર કરું જ છું, જે મારા આઈડિયા છે મારી ક્રિએટિવ DIY છે, બ્લોગ્સ છે, એ બધું આમાં શેર કરું છું. સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો અને શેર કરી દેજો અને એક નાનકડું કોમેન્ટ કરી દેજો અગર તમને આ બ્લોગ ગમ્યો હોય તો.